वह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। सातमो अध्याय श्लोक नंबर 10। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहम्। ગઈ વખતે આપણે જોયું કે આપણે ભગવાનના દર્શન ક્યાં કરવા? તો ભગવાન કહે છે કે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું અને તેજસ્વીઓનું તેજ હું છું. તો બુદ્ધિ જે છે એ મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે બુદ્ધિની અંદર ઘણી બધી વસ્તુઓ આવે કે વ્યક્તિની અંદર ગ્રહણ શક્તિ છે, વ્યક્તિ પાસે યાદ શક્તિ છે, વ્યક્તિ પાસે વિવેક શક્તિ છે. વ્યક્તિ જે છે એ એક જ વસ્તુને જુદા જુદા એંગલથી વિચારી શકે છે, એનાલિસિસ કરી શકે છે, બધી રિસર્ચ કરીને બધું ડિરાઈવ કરી શકે છે. એટલે જે કાંઈ બુદ્ધિ પ્રતિભા છે તો ભગવાન કે છે બધી જ બુદ્ધિ પ્રતિભા મારે કારણે છે. અને ગઈ વખતે મેં તમને એક વસ્તુ એડ કરેલી હતી કે ત્રિવિધ શક્તિની ગિફ્ટ ખાલી ભગવાને મનુષ્યને જ આપેલી છે. મનુષ્યેતર જેટલા બી છે એ લોકોને બુદ્ધિ શક્તિ આપેલી નથી, અર્થાત જ્ઞાન શક્તિ નથી આપેલી, ક્રિયા શક્તિ નથી આપેલી, ઈચ્છા શક્તિ નથી આપેલી. એટલે જ્ઞાન શક્તિ જે છે, બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિ, કે બુદ્ધિ છે તો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાન કહે છે હું મનુષ્યમાં બુદ્ધિ રૂપે હું છું, બુદ્ધિમાનની બુદ્ધિ રૂપે હું છું. તો ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપેલી છે અને તો બી આપણે બુદ્ધિ શક્તિનો યથાર્થ ઉપયોગ ન કરીએ તો શાસ્ત્રમાં એવું કે એ લોકો બધા આત્મહા જનાહા, એ બધા લોકો જાણે કે પોતે પોતાનો જ નાશ કર્યો બરાબર છે. શા માટે? તો કે મનુષ્યને ભગવાને ચતુર્વિધ પુરુષાર્થની પોસિબિલિટી આપેલી છે કે 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ કરી શકે અને એમાંથી ખાલી આપણે અર્થકામનો પુરુષાર્થ જ સિદ્ધ કરીએ, ધર્મ અને મોક્ષના પુરુષાર્થ માટે કાંઈ જ ન કરીએ તો એનો અર્થ એમ કે આપણને ભગવાને આપેલી બુદ્ધિ શક્તિનો બિલકુલ ઉપયોગ ન કર્યો. કારણ કે બુદ્ધિ શક્તિમાં ભગવાને તો કે આપણને ધર્મની વિવેક શક્તિ આપેલી છે, નિત્યાનિત્ય વસ્તુની વિવેક શક્તિ આપેલી છે. શાસ્ત્ર ભણવાથી નિત્યાનિત્ય વિવેક શક્તિ પ્રાપ્ત થાય, સત્ય મિથ્યાની વિવેક શક્તિ પ્રાપ્ત થાય અને આપણે કાંઈ જ ન કર્યું. એટલે ભગવાને બહુ બધા રિસોર્સિસ આપેલા હોય, બહુ બધી અનુકૂળતા આપેલી હોય અને છતાં બી આપણે બુદ્ધિ શક્તિનો ઉપયોગ માત્ર અર્થકામમાં કરીએ તો એ ખરેખર આપણે જ આપણો નાશ કરેલો ગણાય. કારણ કે અર્થ અને કામનો પુરુષાર્થ તો બધા એનિમલ જે છે એ પણ કરી રહ્યા છે. બધા ડોગ્સ હોય કે ગોમાતા હોય કે ભેંસ હોય કે ડોંકી હોય, બધા લોકો કરી જ રહ્યા છે. એટલે બુદ્ધિમાનની હું બુદ્ધિ છું, અર્થાત આપણે બધા બુદ્ધિનો યથાર્થ ઉપયોગ કરીએ તો એનો અર્થ એમ કે ભગવાને આપેલી
જ્ઞાન શક્તિ જે છે એ રૂપે ભગવાન આપણામાં પ્રગટ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની જે શક્તિ છે, જે એઝ એ પોટેન્શિયલ અંદર પડેલી છે, તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજી વસ્તુ ગઈ વખતે મેં તમને વાત કરી હતી કે તેજસ્વીઓનું તેજ હું છું. તેજસ્વી એટલે ક્યારેય તેજ શબ્દ જ્યારે બી શાસ્ત્રમાં આવે તો ચામડીના તેજની વાત નથી, સ્વગત તેજની વાત નથી, પરંતુ તેજ જે છે એ ખરેખર પોતાનું, આપણે એવો શબ્દ વાપરી શકાય કે આત્માનું તેજ, પોતાનું એક અંદરનું એવા પ્રકારની એક એવી એનામાં શક્તિ છે જેને તમે તેજસ્વીતા કહો. કઈ શક્તિ? તો મેં તમને બે રીતે એ વસ્તુ જોઈ હતી કે અગર એ આપણામાં નથી તો એક હોમવર્ક તરીકે આપણે તેજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પેલું તેજ એટલે આપણા અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જગાડવાનું સામર્થ્ય, એનું નામ તેજ. એટલે અમુક લોકો તમે એવા જોયા હશે કે એ ખાલી સાવ એક નાનકડું કામ કરે તો થાકી જાય, ઓર યુ કેન સે એ લોકો આખો દિવસ ભાગતા જ રહેતા હોય. એ લોકો ક્યાંય પોતાના ડેઈલી કામ જે હોય એના બે છેડા એ લોકો ભેગા ન કરી શકતા હોય. પૈસાની રીતે હું નથી કહેતી, પણ એ લોકો હંમેશા સ્ટ્રેસમાં જ હોય. ઓફિસ જવામાં સ્ટ્રેસમાં હોય, બિઝનેસ કરવામાં સ્ટ્રેસમાં હોય, ઘરનું કામ કરવામાં સ્ટ્રેસમાં, કારણ કે એ લોકો ક્યાંય ટાઈમ મેનેજમેન્ટમાં પહોંચી જ ન વળે. બીકોઝ એ થોડુંક કરે ત્યાં થાકી જાય, થોડુંક કરે ત્યાં એને આરામ કરવો પડે, થોડુંક કરે તો એને એવું લાગે કે એને બહુ કરી લીધું છે. એટલે બેઝિકલી જે લોકો ઇનએફિશિયન્ટ લોકો હોય, ટાઈમ મેનેજમેન્ટ જે લોકો પાસે જરાય ન હોય, તો એનો અર્થ એવો કે પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જગાડી નથી શક્યા. એટલે તેજસ્વી કોણ છે? તો કે પોતાના અંદરના પોટેન્શિયલને જગાડે, બહાર લાવે અને બરાબર યથાર્થ ઉપયોગ કરે. એટલે અમુક લોકો એવા એટલા સુવાળા હોય, એટલા લેઝી હોય, સુવાળા હોય, એક પણ એમ કે સપોઝ કે એની કારમાં એક 500 ગ્રામની વસ્તુ લાવી હોય તો એને એમ થાય કે તો મારાથી નહીં ઉપડે. હા, બીકોઝ તમે ક્યારેય તમારી અંદરનું પોટેન્શિયલ છે એને બહાર લાવવાનો પ્રયત્ન નથી કર્યો, એટલે એ લોકો નિસ્તેજ હોય, તેજ વગરના સાવ. એટલે આમ ગુજરાતીમાં કહે કે નમાલા માણસો, કાંઈ એનામાં પાણી વગરના, દમ વગરના માણસો. એટલે હંમેશા પોતાની જાતને પેમ્પર જ કર્યા કરે, પંપાયડા જ કરે. નાનું છોકરું હોય ને કેમ પડી જાય તો ક્યાંક એને જરાક વાગી જાય તો એનો પંપાયડા કરે, નાનું છોકરું 2 years 3 yearsનું બેબી. એમાં આ લોકો ખાલી એમ કે એક એની ઘરે 3 માણસો આવે ને એની રસોઈ કરી હોય ને તો હો કરવા માંડે. એટલે બીકોઝ એવું નથી કે બધા લોકોને ભગવાને એવા સાવ એકદમ જ આવા નબળા બનાવ્યા છે, સાવ એમ કે કાંઈ એનામાં હોય જ નહીં, શક્તિ વગરના એવા નથી બનાવ્યા. તેજનો અર્થ એવો છે કે આપણી અંદર પોટેન્શિયલ 100% છે, તમે એને બહાર લાવવા માટે કંઈ કર્યું? એટલે તેજ એટલે પોતાના પોટેન્શિયલને ઓળખવું અને બહાર લાવવા માટે અથાગ પ્રયત્ન કરવા. અને એવું જે લોકો કરી શકે એનું તમે જોજો, એની શક્તિ, એની સ્કિલ, એનો કોન્ફિડન્સ, એની બધી વસ્તુને વિચારવાની બધી એનું સામર્થ્ય ડે બાય ડે વધશે. પણ જે લોકો પોતાની જાતને એકદમ જ આમ કુવાના દેડકાની જેમ લિમિટેડ કરી દે, ના આનાથી વધારે મારથી ન થાય, હું આવું ન કરું. અમારે અહીંયા આશ્રમમાં આની પહેલા અમારો એક 25 વર્ષનો અમારો સુપરવાઇઝર, 25 વર્ષનો, 25 નહીં 22 વર્ષનો, કેવો નાનકડો એવો, કચ્છમાંથી આવ્યો હતો. તો મેં એને કીધું કે ભાઈ ત્યારે સમર હતું, મેં કીધું ભાઈ પાણી પાઈ દે. મારાથી નળી એટલી બધી ન ખેંચાય મને,
પેલી પાણીની પાઇપલાઇન હોય ને એમ, એટલે કેટલી બધી અમે કેવડી રાખી છે કે બધી જગ્યાએ પાણીના નળ એવી રીતે મૂકેલા છે કે જે તૈયાર જે પેલું પાણીની પાઇપનું પેલું આવે ને બંડલ, ખાલી 100 મીટરનું જ નહીં, 100 ફૂટનું જ હોય, 100 મીટર નહીં, 100 ફૂટનું જ હોય, એવડું જ બંડલ હોય. તો એને હાર્ડલી 20-25 ફૂટ સુધી આમ નળી લઈ જવાની. 22 વર્ષનો છોકરો, મારાથી એટલી બધી નળી ખેંચાય નહીં માતાજી, કે એ બધું કામ કરવા માટે હું નથી, નળી નું ખેંચવું મને. એટલે ધેટ ઇઝ ઓલ નિસ્તેજ લોકો, કે તમે એક પણ વસ્તુ એને તમારી અંદરની તમે ટ્રાય જ નથી કરી, કે બધા લોકોને ભગવાને ટ્રેમેન્ડસ પોટેન્શિયલ આપેલું છે. એટલે તેજહનો પહેલો અર્થ આ છે કે વ્યક્તિ પોતાની સુષુપ્ત શક્તિઓને જગાડી શકે, ધેટ ઇઝ તેજ. તમે એમ કે એને તેજ શું કામ કીધું છે? એને તેજ એટલા માટે કીધું છે કે એનાથી આપણો કોન્ફિડન્સ વધે, તો આપણે બીજાની શક્તિઓથી અંજાઈ ન જાય. એટલે તેજહનો બીજો અર્થ એવો છે કે બીજાની શક્તિઓ, બીજાની અચીવમેન્ટ્સ, બીજાના પૈસા, બીજાનું કાંઈ બી છે જે તમને અપીલિંગ લાગે છે, એનાથી આપણે અંજાઈ જતા હોય, એનો અર્થ એમ કે આપણે નિસ્તેજ વ્યક્તિ છીએ. બીજાના તેજથી આપણે અંજાઈ જાય છે, આપણી આંખો એકદમ આમ પેલી થઈ જાય છે, અને આપણી વિવેક શક્તિ જતી રહે. અંજાઈ જવું એટલે શું? તો કે આપણી વિવેક શક્તિ ત્યારે જતી રહે બિલકુલ. શા માટે? બીજાના અચીવમેન્ટથી, બીજાની કારથી, બીજાની કોઈ બી વસ્તુઓથી શા માટે અંજાઈ જાય? કારણ કે પોતે હાંસલ નથી કર્યું, પોતા પાસે કોન્ફિડન્સ નથી, પોતા પાસે એવું કોઈ સામર્થ્ય કે સ્કિલ કે આવડત નથી. એટલે તેજહના બંને મિનિંગ એટલા માટે છે કે તેજહ એટલે પોતાની સુષુપ્ત શક્તિઓ જગાડવાનું સામર્થ્ય. એ તમે જેટલા અંશે જગાડી શકો એટલે તમે કોઈથી પછી અંજાઈ ન જાઓ. એ ગમે તેવો એમ કે મોટો મિનિસ્ટર આવી જાય કે કોઈ બી દુનિયાનો વ્યક્તિ આવી જાય, તો એનાથી વ્યક્તિ આમ એકદમ આમ અભિભૂત થઈ જાય ને, અંજાઈ જવું એટલે અભિભૂત ન થઈ જાય. કારણ કે એને પણ પોતાની લાઈફમાં ખૂબ જ મહેનત કરીને બહુ બધી સિદ્ધિઓ, પોતાની સુષુપ્ત શક્તિ જગાડી છે, એટલે બીજાના કોઈના તેજથી અંજાઈ ન જાય. જે લોકો બીજાના તેજથી ખૂબ જ અંજાઈ જતા હોય તો જનરલી એનો લેક ઓફ કોન્ફિડન્સ ખૂબ જ હોય. અને કોન્ફિડન્સ હંમેશા તમે જેટલી મહેનત કરો, જેટલો શ્રમ કરો, જેટલું લાઈફમાં પોતાના કર્તવ્ય કર્મ બજાવતા રહીએ, ખૂબ જ આઉટ ઓફ વે જઈને ખૂબ કામ કરતા રહીએ, તો જ કોન્ફિડન્સ વધે. કોન્ફિડન્સ એની મેળે નથી આવતો. કોન્ફિડન્સ વધારવાની કોઈ દવા નથી. કોન્ફિડન્સ જેટલું કામ કરો એનાથી જ વધે, અને પોતાની જાતે કરે. જેટલું પોતાની જાતે કરે તો એવરી ટાઈમ કોન્ફિડન્સ વધે. એટલે ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે તેજહ જે છે એ બહુ જ મોટી વસ્તુ છે સાધક માટે. નહીતર મેં જોયું છે કે સાધકો એઝ સચ એને એવું લાગે કે એનામાં બહુ જ તેજસ્વીતા છે, પણ જ્યારે એવી કોઈક એને પ્રતિભાશાળી લાગે એવી વ્યક્તિ આવે ત્યારે બહુ લોકો અંજાય છે. એને લાગતું હોય પ્રતિભાશાળી. ઓકે, હું એકવાર એક ભાઈ સાથે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ને, તો મારે કોઈ મોટા શોરૂમમાં શું ખરીદવાનું, હા, બધા સમ શાવર ને નળ ને એવું ખરીદવાનું હતું, થોડું સારી જાતનું બધું ખરીદવાનું હતું સંત કુટીર માટે. એટલે મને કઈ બહુ ખબર ન હોય કે કઈ કંપની ના લેવા, ક્યાં જવું, એટલે મને કોઈ લઈ ગયું. પછી એમ બહુ જ એકદમ સ્ટેન્ડર્ડ કંપની બધી જોઈતી હતી, તો એ સ્ટેન્ડર્ડ કંપનીના ઓથોરાઇઝ ડીલર ની દુકાનમાં ગયા. તો આમ અમે ગયા, પછી થોડી વાર વાત કરી, ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પણ પછી જે એકદમ જ આમ હાઈટેક કંપનીની એક કોણ કહેવાય, બધું એનું બધું એક્સપ્લેન કરવા માટે એની કંઈક ટેકનિકલી જે સાઉન્ડ હોય ને, એવી એક વ્યક્તિ આવી, બેન, કે બધું હાઈટેક બધું બતાવતા હતા એ બધા, કે આશાવર આ છે ને આશાવર આમ છે ને. એટલે એની જે, હા, સેલ્સ ગર્લ,
જે એકદમ જ એની કંપનીની હોય ને, એકદમ જ હાઈલી એન્જિનિયર ને એકદમ જ ભણેલી એવી બેન આવી. તો આમ અમારું બધું સરખું ચાલતું હતું, જે કપલ મને લઈને ગયું હતું. પણ જેવી પેલી ટેકનિશિયન, જે પેલી એકદમ હાઈલી ક્વોલિફાઈડ પેલી એન્જિનિયર બેન આવી ને સમજાવવા માટે, એકદમ અલ્ટ્રા મોડર્ન કપડાં પહેરીને, એકદમ એકદમ જુદા પ્રકારનું જ આમ બધું ડ્રેસિંગ ને બધું કરીને આવી. તો લિટરલી હું એવી ઉપમા આપી શકું. લિટરલી આઈ વોઝ રિયલી અમ્યુઝ ટુ સી ધીસ. એ સીન જોઈને મને એટલું આમ એવું આશ્ચર્ય થયું. જેવી રીતે એમ કે વિશ્વામિત્ર મેનકાની પાછળ પાછળ આમ ભાન ભૂલીને જાય ને મોલાભાઈ ઈ બેનની પાછળ 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 લિટરલી મેં કીધું ઈ ભાઈ ને એ ભૂલાઈ ગયું કે હું માતાજીને લઈને આવ્યો છું, કોઈ સંન્યાસી મારી હારે છે. તો સાવ ભાન ભૂલી ગયા. ઈ પેલી અલ્ટ્રા મોડર્ન પેલી મેનકાની પાછળ ઈ ભાઈ એમનેમ જ. તો હું તો જોઈ છે કે મેં કીધું મારે સમજવાનું છે, મારે ઈ બેનનું કામ છે, મને ભાવ જાણવા છે. એ લોકો ક્યાંક શોરૂમમાં વાતો કરતા કરતા જતા રહે, હું તો આમ એકલી એકલી ઊભી રહીને જોવા કરું. તો મારે શું કરવું? સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી કે તમે બીજાના રૂપથી, સિદ્ધિથી, ઇંગ્લિશથી, એની અલ્ટ્રા મોડર્ન જે બી છે સ્ટાઇલથી, કપડાથી, વોટ એવર જે છે, તમે એકદમ અંજાઈ જાઓ અને તમને ભાન નથી રહેતું કે તમે સંન્યાસીની હારે આવ્યા છો. અને એ તેમ કે ભાઈ થઈને, મીન્સ કે પુરુષ થઈને તમે આમ એક મેનકાની પાસે જો, એટલું એમ કે આમ વિચિત્ર લાગતું હતું. એટલે મેં ત્યાં ફટાફટ મેં કીધું આ મને એકઈ ડિઝાઇન નથી ગમતી, મારાથી આટલું બધું મોંઘું પોસાય જ નહીં, આપણે બીજા શોરૂમમાં જાય. એમ કરીને ફટાફટ એ ચેપ્ટર ક્લોઝ કરીને અમે બીજા શોરૂમમાં જતા રહે. મેં તો અહીંયા મેનકા હશે તો મારાથી ખરીદી થશે જ નહીં ભાઈ, હલતા થવાયથી. સો વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે લિટરલી લોકો એટલા બધા બીજી બધી વસ્તુઓથી એટલા આકર્ષિત થઈ જાય, અંજાઈ જાય એટલે ટોટલી એની વિવેક બુદ્ધિ કામ કરતી બંધ જ થઈ જાય. દેટ ઇઝ નિસ્તેજપણું, કે પોતાનું કઈ વજૂદ છે જ નહીં. મોટી ગાડી જોઈને તો કે એકદમ આકર્ષિત થઈ જાય, લાલ લાઈટો જોઈને કલેક્ટરની તો અરે ભાઈ કલેક્ટર આજે છે, હવે કાલે ઘર બેહી જશે. ઉતર્યો અમલદાર કોડીનો, કોઈ એને બાવે નહીં પૂછે. સો પણ બધા લોકો, બહુ બધા લોકોને પાવરનો નશો, પૈસાનો નશો, રૂપનો નશો, અને એ બધું જોઈને એટલા બધા આકર્ષિત થઈ જાય, પાગલ થઈ જાય, પાગલ. તો દેટ ઇઝ કોલ કે વ્યક્તિમાં પોતાનું કોઈ પાણી નથી, પોતાનું વજૂદ નથી, પોતાનું તેજ નથી જરાય. એટલે બધાની પોતાની મેનકા હોય. કોઈને ખરેખર સ્ત્રીથી થતું હોય, કોઈને મોટી ગાડી થતું હોય, કોઈને બહુ પૈસાથી થતું હોય, બધાનું જુદું જુદું હોય. પણ એબ્સોલ્યુટલી ઇવન મેં એવા જે લોકો ભગવદ્ ગીતા અને બધા શાસ્ત્ર ભણાવનારાને બી જોયા છે કે એ એવા મિનિસ્ટર કે જેને બહુ મોટા મોટા નામ હોય, એવા પૈસા વાળા લોકો હોય, તો એ લોકો બી અભિભૂત થઈ જતા મેં જોયા છે. અરે એઝ એ સંન્યાસી અથવા તો શાસ્ત્ર ભણાવનાર વ્યક્તિ પાસે તો અલ્ટિમેટ વસ્તુ છે, આનાથી આગળ શું હોય? ભગવદ્ ગીતા એક સાક્ષાત ભગવાનનો વાંગમય અવતાર છે, એ મારી પાસે છે, તો મને શેની કોઈના તેજથી કેમ અંજાઈ જાવ તમે? આઈએ એવું મને શું કામ થાય ભાઈ? તારા હોય તો ન હોય તો ન. એટલે કોઈ બહુ ઓછા લોકો એમાં એક્સેપ્શનલ કહી શકે, એ બીજાની સિદ્ધિઓથી અભિભૂત ન થાય. એટલે જે અતિશયનો જેનામાં ભક્તિ છે, જ્ઞાનમાં ડીપ રૂટેડ છે, તો એ અંજાશે નહીં. પોતાના સામર્થ્ય ઉપર ભરોસો છે તો અંજાશે નહીં. પણ ઇટ ઇઝ વેરી બિગ અચીવમેન્ટ કે એ એરોગન્ટ એટીટ્યુડ નથી, પણ તેજ એટલે આપણને આપણી સામર્થ્ય બી ખબર છે, આપણને આપણી વીકનેસ બી ખબર છે. અને જેની પાસે જે બી સિદ્ધિઓ છે તો ઈશ્વરનો અંશ છે, અને આપણે એને એપ્રિશિએટ કરીએ, આપણે એને એનો પ્રશંસા કરીએ, સ્તુતિ કરીએ, ધેટ ઇઝ અનધર થિંગ. પણ કેરીડ અવે થઈ જવું અને એ જાણે કે તમને એના પાસે નીતા અંબાણી પાસે કરોડો રૂપિયા છે ને તમને 50 કરોડ આપી દેવાનો, એવી રીતે બધા લોકો એની આરતી ઉતારતા હોય. ધેટ ઇઝ રોંગ થિંગ. એટલે એ તેજ છે કે વ્યક્તિ જે છે એ આવી રીતે
ભગવાન કહે છે કે એ તેજસ્વી, જે બી તેજસ્વી છે, એ સચિન તેંડુલકર તેજસ્વી છે કે પછી વિરાટ કોહલી તેજસ્વી છે કે દુનિયામાં જે બી તેજસ્વી છે, એ બધા તેજસ્વીઓમાં એની સુસુપ્ત શક્તિ જગાડીને એનામાં જે તેજ આવ્યું છે, એ તેજ મારે કામ. ઇન અધર વર્ડ યુ કેન સે જ્ઞાન શક્તિ રૂપે તો કે ભગવાન જ વિકસી રહ્યા છે. અને હવે બીજી બે શક્તિની વાત ભગવાન 11મા શ્લોકમાં કહે છે, દેટ ઇઝ ઈચ્છા શક્તિ રૂપે બી ભગવાન છે, ક્રિયા શક્તિ રૂપે બી ભગવાન છે. એટલે ત્રિવિધ શક્તિ રૂપે ભગવાન છે. એ 10 અને 11મા શ્લોકમાં ભગવાન કહે છે. 11મો શ્લોક, બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્ષિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. કે છે બલવતામ કામરાગ વિવર્જિતામ બલમ અસ્મી. બલવાન લોકોનું, શક્તિમાન લોકોનું બલ હું છું, નો ડાઉટ. પરંતુ મોટી બધી શરત મૂકે છે, કામરાગ વિવર્જિતમ. કે છે કે કામ અને રાગ વગરનું બલવાનોનું બલ હું છું. સેકન્ડ લાઈન, ભરતર્ષભ ભૂતેષુ ધર્મ અવિરુદ્ધ કામઃ અસ્મિ. હે ભરતર્ષભ, હે અર્જુન, સર્વ પ્રાણીઓની અંદરની, સર્વ પ્રાણીઓમાં રહેલી કામના હું છું, ઈચ્છા હું છું. પણ કેવી ઈચ્છા? તો કે ધર્મ અવિરુદ્ધ કામ હું છું, અર્થાત ધર્મ સંમત કામના રૂપે હંમેશા હું છું. એટલે કામ અને રાગ વગરનું બલવાનોનું બલ હું છું. અને બધા જ જીવોમાં ધર્મસંમત કામના રૂપે હું છું. એટલે એનો બહુ જ આ શ્લોક જે છે, મેં તમને વાત કરી કે બહુ જ વારંવાર કોટ થતો આ શ્લોક છે. બહુ બધા લોકો ઉદ્ધૃત કરતા હોય છે. બળ અને કામના બે રૂપે હું છું એવું ભગવાન કહે છે. બલ રૂપે પણ હું છું અને ઈચ્છા રૂપે પણ હું છું. ક્રિયા શક્તિ પણ હું, ઈચ્છા શક્તિ પણ હું. પણ બંનેમાં ભગવાન મોટી મોટી શરતો મૂકે છે. શું શરત મૂકે છે? તો કે નો ડાઉટ હું શક્તિ રૂપે છું, બલવાનોની બલ રૂપે હું છું. પણ એવું બળ નહીં કે જે કામ અને રાગ વાળું હોય. બળની અંદર બળ અથવા શક્તિ છે, એમાં બધું આવી જાય. શારીરિક શક્તિ બી આવી ગઈ, પછી સાથે સાથે એવા પ્રકારની શક્તિઓ કે જે કોઈ વ્યક્તિ જે છે ખૂબ સરસ ગાઈ શકે છે, કોઈ સરસ નૃત્ય કરી શકે છે, કોઈ સરસ રસોઈ કરી શકે છે, કોઈ સરસ પેઇન્ટિંગ કરી શકે છે, કોઈ સરસ બોલી શકે છે. તો એ બધી જ શક્તિઓ ક્રિયાશક્તિમાં જે કાંઈ આવતું હોય, બધી જ ક્રિયાશક્તિ રૂપે હું છું. શારીરિક શક્તિ જે છે, બલ, જે જીમમાં કે જે બધા શરીર સૌષ્ઠવ માટે જે બી કરતા હોય, શરીર પોતાનું એકદમ ફિટ રાખવા માટે, શક્તિમાન બનવા માટે, બલવાન બનવા માટે જે કરતા હોય, એ બધું ભગવાન કહે છે બળ હું છું. શા માટે ભગવાન તમે છો? અગેઇન એ જ નિયમ કે વ્યક્તિ સારું ગાઈ શકે છે, સારું બોલી શકે છે, તો એ કઈ છે નહીં, એમાંથી નથી આવતું. ભગવાને દરેક મનુષ્યમાં એઝ એ પોટેન્શિયલ, એઝ એ પોસિબિલિટી, શક્યતા રૂપે અંદર મૂકેલ છે. અમુક લોકો એ પોસિબિલિટીને ટેપ કરે છે, એની ઉપર મહેનત કરે છે, એને ખીલવવાની કોશિશ કરે છે, તો એ બહાર આવે છે. તો છે તો વ્યક્તિ જે છે એને એ પોટેન્શિયલને બહાર લાવે છે. એટલે એ પોસિબિલિટી રૂપે ભગવાન છે બધાની અંદર. એટલે વ્યક્તિ જે છે એને બહુ બધું બલ પ્રાપ્ત કર્યું. તો કે
એ વ્યક્તિને એવું થાય કે હું બળવાન, રાવણને એવું થાય હું બળવાન, ભસ્માસુરને એમ થાય હું બળવાન અને મારું બળ છે. તો આપણને એવું થાય કે રાવણનું બળ બી તમે છો, હિટલરનું બળ એ તમે છો, ભસ્માસુરનું બળ એ તમે છો, કેટલા બધા રાક્ષસો છે એનું બળ છે. તો એ બધાનું બળ જે છે એ હું નથી, એ કહેવા માટે ભગવાન કહે છે કે બલવાનોનું બલ જરૂર છું, પણ બે એવી શરત કે છે, કામ રાગ વિવર્જિતમ. કામ રાગ વિવર્જિતમ એસ જ કામ અને રાગ શબ્દ જે છે એ પર્યાયવાચી શબ્દ તરીકે વપરાતા હોય છે જનરલી, કામ અને રાગ. પણ નિયમ એવો છે જ્યારે બંને શબ્દ સાથે વપરાય તો પાછો મિનિંગમાં થોડોક ફરક હોય. જેવી રીતે મેં તમને જ્ઞાન અને વિજ્ઞાનનું કીધું હતું, એવી જ રીતે ભગવાન જ્યારે બંને સરખા શબ્દ સાથે વાપરે તો મિનિંગમાં થોડોક ફરક હોય. એટલે અહીંયા કામ શબ્દ જે છે એ તૃષ્ણાના અર્થમાં છે અને રાગ શબ્દ આસક્તિના અર્થમાં છે. એટલે કામ અને રાગ વગરનું હું બળ છું. બળ તો છું, પણ રાવણનું બળ હું નથી. કારણ કે રાવણનું બળ જે છે એ તો કે તૃષ્ણા જે છે એમાં હંમેશા અધર્મ આવે. હજી વધુ તૃષ્ણા એટલે હજી વધુ, હજી વધુ, હજી વધુ, હજી વધુ, હજી વધુની ચાહમાં હંમેશા ધર્મની મર્યાદાનો લોપ થાય. એટલે એવું અધાર્મિક બળ જે છે એ ભગવાન કે હું નથી. પછી રાગ શબ્દ જે છે એ આસક્તિના અર્થમાં, એટલે આસક્તિ એટલે વ્યક્તિ જે છે ત્યાં અગેન પોતાની વિવેક શક્તિ ન હોય એનું નામ આસક્તિ. એટલે નિયમ એવો છે કે જ્યાં જ્યાં અમુક વસ્તુ હોય ને તો એ બે વસ્તુ સાથે જવી જોઈએ. જો ખૂબ વિદ્યા પ્રાપ્ત કરે તો જનરલી એની સાથે વિનય આવવો જોઈએ, જનરલી આવતો હોય. પછી વ્યક્તિ જે છે એની પાસે ઘણી બધી ભગવાન ધન દોલત આપે તો એની સાથે ઉદારતા આવવી જોઈએ, જે જનરલી નથી આવતી હોતી. પછી જ્યાં ખૂબ જ શક્તિ કે બલ આવે તો એની સાથે ન્યાયી વર્તન હોવું જોઈએ. એ બી પોસિબિલિટી છે. એટલે ભગવાન કહે છે કે ન્યાયી વર્તન ન કરે, પોતાની શક્તિનો દુરુપયોગ કરે, એટલે ભગવાન કહે છે કામ અને રાગ વગરનું બળ હું છું. કામ અને રાગ, તમે એમ કહેતો કે કામ અને રાગ વાળું જે રાવણનું બળ છે એ કોનું બળ છે? તો કામ અને રાગ જ્યાં ખૂબ જ છે એનો અર્થ એમ કે બહુ જ મોટો અહંકાર છે, બહુ જ મોટો અહંકાર. એટલે રાવણનું બળ જે છે એમાં મોર એન્ડ મોર ઈગો, લેસ એન્ડ લેસ ભગવાન. ભગવાન જે છે સાવ એટલે સાવ ખાલી અસ્થિતા પ્રદાતા રૂપે, સચ્ચિત રૂપે ત્યાં છે. બાકી આખે આખું એનું વ્યક્તિત્વ તો કે કામ અને રાગનું ભરેલું છે, અહંકાર છે. એટલે કે છે કે ભગવાન કહે છે કે હું બલ છું, નો ડાઉટ, પરંતુ કામ અને રાગ વગરનું બળ હું છું. એટલે ક્રિયાશક્તિ રૂપે હું છું. પછી બીજી, હવે એના પછી બીજી લાઈનમાં વાત કરે છે, ધેટ ઇઝ ઈચ્છા શક્તિ. હવે ઈચ્છા શક્તિ વિશેનું તમે હંમેશા સાંભળ્યું હશે, જેટલી વાર શાસ્ત્ર ભણ્યા હોય તો હંમેશા એ સાંભળ્યું હશે ઈચ્છા શક્તિ વિશે, કે લગભગ બધા જ મહાત્મા જે બી, એટલે બધા જ મહાત્મા કે જ્યાં બી ધાર્મિક સત્સંગ ચાલતા હોય તો કામના નથી સારી, કામનાથી મુક્ત થવું જોઈએ, આ તો બહુ કામી વ્યક્તિ છે, કામના હશે ત્યાં સુધી તમારી કોઈ પ્રગતિ નથી થવાની, કામના તો ખરાબ વસ્તુ છે. ક્રિશ્ચિયાનિટીમાં એમ કે કામના જે છે એ તો બસ એ ઓરિજિનલ સિન રૂપે કામના થી હજી તમને એ ઓરિજિનલ સિન લાગેલું છે. એટલે જ્યાં હોય ને ત્યાં લગભગ તમે એવું સાંભળ્યું હશે કે કામના જે છે એ નથી બરાબર અને એમાંથી મુક્તિ મેળવવી જોઈએ. તો પેલી વસ્તુ એ કહીનું કે જ્યારે બી કામનાનું ખંડન કરે છે, નથી સારી વસ્તુ, તો પહેલા આટલું જાણવું જોઈએ કે જે કામનાનું સીધું સાદું ગુજરાતી ઈચ્છા, તો ઈચ્છા શક્તિ જે છે એ ભગવાને આપેલી શક્તિ છે.
ક્રિયા શક્તિ ભગવાને આપેલી છે, જ્ઞાનની શક્તિ ભગવાને આપેલી છે, અને તો કે ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ત્રણેય ભગવાને આપેલી છે. એટલે કામના જે છે એ વ્યક્તિનું પોતાનું એસ સર્જન નથી, ભગવાને કામના મૂકેલી છે બધામાં. એટલે કામના નથી સારી, કામના તો ભગાવો, કામના છે એટલે તમે તો દુષ્ટ થઈ ગયા, તમે તો પાપી થઈ ગયા. તો પેલા એક સાવ આમ સીધું સાદું એક સમજણ પ્રાપ્ત કરવાની જરૂર છે કે બધા જ જીવોમાં ભગવાન પોતે એમ કે છે કે હું કામના રૂપે છું. ભૂતેષુ સર્વભૂતેષુ કામઃ અસ્મિ. બધા જ ભૂતોમાં, બધા જ જેટલા બી પ્રાણીઓ છે એમાં બધામાં તો કે કામના રૂપે હું છું. એટલે કામના જે છે ઈ રૂપે ઈશ્વર છે એવું ખાલી ને ખાલી આપણા શાસ્ત્ર કહે છે. બીજા બધા તો કે કામનાને એકદમ જ ખરાબ ગણે છે. એટલે પહેલા તો કામના માટે એક પેલા એક બેઝિક સમજ કેળવવાની જરૂર છે કે ભૂતેષુ કામઃ અસ્મિ. વિષ્ણુ સહસ્ત્રનામમાં બી આવે કામઃ કામ પ્રદ પ્રભુ. એટલે કામ રૂપે ભગવાન છે એક વસ્તુ. સેકન્ડ થિંગ કે કામના રૂપે ભગવાન છે, પણ કેવી કામના રૂપે? તો કે અગર આપણી અંદર ધર્મસંમત કામનાઓ છે, ધાર્મિક કામનાઓ છે, સારી બધી કામનાઓ છે, તો એ રૂપે ભગવાન છે. તમે એમ કહો કે મને આશ્રમમાં જઈને બહુ જ એવી ઈચ્છા છે કે મારે છે ને ગુરુ સેવા કરવી છે, સપોઝ માની લો એવી ઈચ્છા છે તમે કે મારે ત્યાં જઈને બસ આવી ઈચ્છા છે કે હવે રેસ્ટ ઓફ ધ લાઈફ 10 years મારે સેવા કરવાની બહુ ઈચ્છા છે. તો એવી ધર્મસંમત કામના છે તો કે ભગવાન કે હું છું. કોઈ એમ કે મને જઈને છે ને 1 year કોર્સ કરવો છો, ભણવાની ઈચ્છા છે, તો એ બી કામના છે તો કે ભગવાન કે હું છું. કોઈ એમ કે મને ત્યાં છે ને ગરીબોની વસ્તીમાં જઈને મને છે ને બધું એ લોકોને બેસિક હાઇજીન શીખવવાની ઈચ્છા છે, તો એ બી કામના જ છે. તો એવી કામનાઓ કે જે ધર્મ સંમત છે. ધર્મ અવિરુદ્ધ એટલે શું? તો કે ધર્મ સંમત. ધર્મ વિરુદ્ધ એટલે અધર્મ. ધર્મ અવિરુદ્ધ એટલે ધર્મ સંમત કામના. એટલે એવી ઈચ્છાઓ જે ધર્મ સંમત છે. કોઈ વ્યક્તિ એમ કે હા ઘરે મને મારી જે કર્તવ્ય કર્મ છે, રસોઈ કરવાની ઈચ્છા છે, ઘરનું બધું કામ કરવાની ઈચ્છા છે, મને કમાવાની ઈચ્છા છે મારા પરિવાર માટે, તો એ બધી ધર્મસંમત ઈચ્છાઓ છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવાની ઈચ્છા છે. તો જેટલી બી ધર્મસંમત ઈચ્છાઓ છે તો એ બધી ભગવાન છે. એટલે આપણને એવું થાય કે કામના માત્ર ખરાબ છે એવું નથી. જે શાસ્ત્રાનુકારી કામનાઓ છે, જે ધર્મસંમત કામનાઓ છે, જે નૈતિક જીવન છે, એવી બધી ઈચ્છાઓ છે તો ભગવાન કહે છે કે એ રૂપે હું છું. એટલે કામના માત્ર ખરાબ છે એવું નથી. કામનામાં જે અધાર્મિક કામનાઓ છે એમાંથી મુક્ત થવાનું છે. પોતે ધર્માધર્મ વિવેક દ્વારા અધાર્મિક કામનાઓમાંથી મુક્ત થવાનું છે. પછી તમને જે ધાર્મિક કામનાઓ છે એ કોણ છે? તો કે એ રૂપે ભગવાન કે મનુષ્યના હૃદયમાં હું જ છું. એટલે જેટલી જેટલી ધાર્મિક કામનાઓ હશે એટલા એટલા સારા કામો થતા રહેશે. વ્યક્તિ જે છે એને જો આવી ધર્મસંમત કામના ન હોય તો સારા કામો જ ન થાય. પરંતુ કામનાનો પ્રોબ્લેમ શું છે? કે વ્યક્તિને ઈચ્છા જે છે કામના, એ જ્યાં સુધી ધર્મના માર્ગે પૂરી કરે તો વાંધો જ નથી. કોઈ એમ કે પૈસા કમાવાની ઈચ્છા છે, વાંધો નહીં, ભલે ને પૈસા કમાવ, પણ અર્થની પહેલા, અર્થના પુરુષાર્થ પહેલા ભગવાનને ધર્મનો પુરુષાર્થ મૂક્યો છે. તો ધર્મના માર્ગે એ પૈસા કમાશે, ધર્મના માર્ગે કામનો પુરુષાર્થ કરશે તો જરાય વાંધો નથી.
પરંતુ એને પૈસા કમાવા છે, અને પૈસા કમાવા માટે હજી વધુ પૈસા, હજી વધુ પૈસા, હજી વધુ પૈસા, એટલે એટલો બધો લોભ છે, એટલો બધો લોભ છે, તો એ ધર્મની મર્યાદાને મૂકી દે અને હજી વધુ એવું એનું ચાલુ થઈ જાય, તો કે ધર્મ સંમત કામના નથી, એ તૃષ્ણા છે, એ લોભ છે. લોભ અને તૃષ્ણા ની સીમા શરૂ થાય એટલે તો કે ધર્મ સંમત વસ્તુ હવે નથી. જ્યાં સુધી વ્યક્તિ ઈચ્છાના દાયરામાં છે, ઈચ્છાની લિમિટમાં છે, ત્યાં સુધી વાંધો નથી. લોભ અને તૃષ્ણા શરૂ થઈ જાય એટલે તો શું શરૂ થઈ ગયું, તો કે અધર્મની સીમા રેખા શરૂ થઈ ગઈ. એટલે ભગવાન ક્યાં સુધી છે, તો કે તું ધર્મ સંમત, શાસ્ત્ર સંમત ઈચ્છાઓ રાખે તો એ હું છું. શાસ્ત્ર સંમત નથી એવી ઈચ્છાઓ, તો કે હું નથી. તો એમાં કોણ છે, તો કે એમાં એનો અહંકાર. મોર એન્ડ મોર ઈગો, લેસ એન્ડ લેસ ભગવાન. એટલે એ રીતે આ જે છે લાઈન, બીજી લાઈન, દેટ ઇઝ વેરી બ્યુટીફુલ લાઈન, કે ધર્મ વિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ, કે હું મનુષ્યના હૃદયમાં રહેલી કામના જરૂર છું, પણ ધર્મ વિરુદ્ધ અર્થાત જે શાસ્ત્ર સંમત કામના જે છે એ હું છું. અને હજી ભગવાન આપણને બતાવે છે કે તારે મારા ક્યાં ક્યાં દર્શન કરવા. આટલું લિસ્ટ આપ્યા પછી હવે ભગવાન એક જનરલ વસ્તુ કહી દે છે, આવું હું જલ રૂપે છું, અગ્નિ રૂપે છું, તેજસ્વીઓનું તેજ છું, બુદ્ધિમાનની બુદ્ધિ છું, હું ધર્મ વિરુદ્ધ કામ છું, ને કામ રાગ વગરનું બલ છું. આટલું કીધા પછી હજી તો કે આગળ હવે એક જનરલ સ્ટેટમેન્ટ કહી દે છે, કે એમ કઈ નહીં, જનરલ સ્ટેટમેન્ટ કહીને ક્યાં ક્યાં ભગવાનનું દર્શન કરવું એનો ઉપસંહાર કરે છે અહીંયા ટેમ્પરરી. પછી આવી રીતે ભગવાનનું દર્શન કરવાનું પાછું 10મા અધ્યાયમાં ભગવાન પાછું વિભૂતિ દર્શનમાં ઈ દોર હાથમાં લેશે 2 અધ્યાય પછી. પણ અહીંયા આ 12મા શ્લોકમાં થોડુંક એ વિભૂતિ દર્શનનું અહીંયા આગળ ઉપસંહાર કરે છે. કારણ કે કોઈને એવું થાય કે આટલી જ જગ્યાએ અમારે ભગવાનને જોવાના, બુદ્ધિમાનની બુદ્ધિમાન, તેજસ, પણ બીજે ક્યાં અમારે જોવા ભગવાનને. એટલે હવે એકદમ એક જનરલ સ્ટેટમેન્ટ ભગવાન આપી દે છે કે જો તું અહીંયા પણ મને જોઈ શકે છે. એટલે અહીંયા કહીને બધું જ આવરી લે છે. સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણોમાં અહીંયા તું જોઈ શકે છે, અને ત્રણેય ગુણની આખી સૃષ્ટિ બનેલી છે. એટલે હવે ભગવાન અહીંયા 12મા શ્લોકમાં વિભૂતિ દર્શન વાળેવું આટલો ટોપિક છે એનું અહીંયા ઉપસંહાર કરે છે 12મો શ્લોક. ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि. કે છે ये सात्विका राजसाः च तामसा भावाः तान् एव मत्तः एव इति विद्धि तु अहम न तेषु ते मयि. કે છે કે સાત્વિકા રાજસાહ તામસા ભાવાહ, જે કોઈ સાત્વિક, રાજસિક કે તામસિક ભાવાહ એટલે પ્રાણીઓ કે વસ્તુ જે કઈ છે એ તાન એવ મત્ત એવ, એ બધું તો કે ખરેખર મારાથી છે. વિદ્ધિ એટલે એવું તું જાણ. જે કોઈ સાત્વિક વસ્તુઓ કે પ્રાણીઓ છે, રાજસિક છે કે પછી તામસિક છે, તું એવું જાણ કે બધું મારાથી જ છે. અને કે છે આગળ કે છે કે ઈ લોકો બધા મારામાં છે, હું એનામાં નથી. તાન એવ મત્ત ઇતિ વિદ્ધિ તું અહમ ન તેષુ તે મયી. એ બધા મારામાં છે, હું એનામાં નથી. એટલે કે છે કે આખી સૃષ્ટિ જે છે
એ ત્રિગુણાત્મિકા છે. ત્રિગુણાત્મિકા માયાને કારણે આખી સૃષ્ટિ છે. આખી સૃષ્ટિ 3 ગુણો વાળી છે. સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ. આ 3 ગુણ વાળી આખી સૃષ્ટિ છે. એટલે આખી સૃષ્ટિમાં બધું જ આવી ગયું. બધા જ, ખાલી મનુષ્ય નથી કીધું, આખી સૃષ્ટિ. એટલે એમ કે બધા ઉચ્ચ લોક બી આવી ગયા, ચતુર્દશ ભુવન બધું આવી ગયું. એટલે ધારો કે દેવ યોની છે એને સત્વ પ્રધાન યોની કહે. પછી તો કે મનુષ્યને રજસ પ્રધાન કે, પશુ ને વૃક્ષ ને બધી સ્થાવર યોનીને તમસ પ્રધાન કે. એટલે આખી સૃષ્ટિ જે છે એ આવી 3 ગુણોની બનેલી છે. ભાવાહ એટલે બધી વસ્તુઓ, બધા જીવો, બધા પ્રાણીઓ, બધું 3 પ્રકારનું, અરે બધું 3 ગુણોનું કારણ. અને મનુષ્યોના અંતઃકરણમાં બી 3 ગુણો, અને 3 ગુણોને કારણે 3 પ્રકારની માનસિકતા વાળા મનુષ્ય હોય. એનો દરેકે દરેક મનુષ્યમાં 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ, 3. પછી 3 ગુણ છે તો પછી કોઈને સાત્વિક અંતઃકરણ વાળા કહીએ છીએ, કોઈને રાજસિક, કોઈને એમ કે આની તો બહુ તામસી પ્રકૃતિ છે. તો એવું કેવી રીતે છે? તો કે બધા જ 3 ગુણોના બનેલા છે. બધામાં 3 ગુણો હંમેશા હાજર છે, બધા મનુષ્યમાં. કારણ કે ત્રિગુણાત્મિકા માયાને કારણે બધા બનેલા છે. તો 3 ગુણો છે. તો તમે એને કેમ સાત્વિક કહો છો? સાત્વિક એટલે સત્વ પ્રધાન વ્યક્તિ, રાજસિક એટલે રજસ પ્રધાન વ્યક્તિ, તામસિક એટલે તમસ પ્રધાન વ્યક્તિ. પ્રધાન એટલે શું? તો કે 3 ગુણોમાં સૌથી પહેલો ક્રમ સત્વગુણ. એટલે ઓવરઓલ પર્સનાલિટી એની સાત્વિક છે. સાત્વિક એટલે શું? તો કે જે તેજસ્વી હોય, જે તો કે વિદ્યા પ્રધાન હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વિદ્યા પ્રાપ્ત કરવાનું, સૂક્ષ્મ વસ્તુને સમજવાનું. પછી તો કે એ ગીવર હોય, ઉદારતા હોય એનામાં. દેટ ઇઝ સત્વ પ્રધાન યોની, સત્વ પ્રધાન મનુષ્ય. પછી રજસ પ્રધાન એટલે શું? તો કે જે ખૂબ જ, જેનામાં ક્રિયા શક્તિ ખૂબ જ હોય, ખૂબ જ કર્મો કરવા હોય, ખૂબ જ જેનામાં લોભ હોય, લાલચ હોય, દેટ ઇઝ રજસ પ્રધાન. સત્વગુણ એનામાં બીજા સ્થાને હોય. તમસ પ્રધાન એટલે એનામાં પહેલા સ્થાનમાં આળસ ને નિદ્રા ને કામને પછી કરવાનું, કરીશું, થાશે, દેટ ઇઝ તમસ પ્રધાન. પછી બીજા સ્થાને રજસ હોય, અને સત્વગુણ એનામાં લગભગ નહીવત હોય ખરો પણ નહીવત. એટલે બધા જ મનુષ્યો જે છે એ 3 પ્રકારના ગુણોના બનેલા છે. હવે આપણને વિચાર આવે કે કે ભગવાન, કોઈ વ્યક્તિ રાજસિક છે, કોઈ વ્યક્તિ તામસિક છે, કોઈ વ્યક્તિ સાત્વિક છે. તમે જ કીધું કે કોઈમાં સત્વગુણની પ્રધાનતા છે, પછી રજસ ને તમસ પછી છે, કોઈનામાં રજસ પહેલા છે ને પછી સત્વ ને તમસ છે. તો આવું કેવી રીતે છે? ભગવાને પોતાના ફેમિલીમાં પણ દેખાય તમને, કે 2 બાળકો હોય ને તો એક એકદમ એક્ટિવ હોય, અને એનામાં ઉદારતા પણ હોય, પછી એનામાં કરુણા હોય, કે એને એવું થાય કે હું મમ્મીને કામ કરાવું, એટલે તરત જ કઈ બી નાની મોટી વસ્તુ હોય તો હેલ્પ કરવા. એક તો કે ત્યાં ટીવીની સામે બેઠો હોય કે બેઠી હોય તો બેલ વાગે તોય ન ઊભું થાય, કામવાળી આવે તો ઊભો ન થાય કે ઊભી ન થાય. 2 બાળકો હોય પણ તમને એમાં હજી આમ 5-7 વર્ષના હોય ત્યાં તમને એ 3 ગુણની અભિવ્યક્તિ દેખાય. એકને તો કે ભણવું ગમે, પછી વિચારશીલ હોય,
પછી તો કે એનામાં આવી યુ કોઈ પણ પ્રકારનું ખોટું બોલે ને કાબા દાવા ખટપટ કરે એવું એનામાં ન હોય, હંમેશા સાચું બોલે. બીજું બાળક તો કે જ્યારે ને ત્યારે જૂઠું બોલે, ખૂબ જ ગુસ્સો કરે, પછી આમ ખટપટ કરે, કોઈનું છીનવી લે. તો આપણને એવું થાય કે ભગવાન આવું કેમ? કોઈ બાળકની પ્રકૃતિ એટલે જન્મથી જ તમે કોઈને સત્વ પ્રધાન બનાવ્યા, કોઈને તમે રજસ પ્રધાન બનાવ્યા, કોઈને તમસ પ્રધાન બનાવ્યા. આવું આવું તમે કેમ કર્યું? એટલે ટૂંકમાં ભગવાન તમારામાં આવો વૈષમ્ય દોષ છે. વૈષમ્ય દોષ એટલે વિષમતા, કે કોઈને સારા બનાવ્યા, કોઈને નહીં સારા બનાવ્યા, કોઈને સાવ આમ તમે જુઓ ને એકદમ તામસિક એટલે શું, એમ તમે એની યારે વાત કરો ને તો એ સાવ બ્લેન્ક જ હોય, કઈ ટપવો જ ન પડે, કાંઈ જ એમ. આપણને એમ થાય કે ક્યાંથી શરૂ કરવું આને કહેવાનું, સમજાવવાનું ક્યાંથી છે, ટોટલી બ્લેન્ક એમ, કઈ અંદર જાય જ નહીં, બિલકુલ જાય નહીં. અને કઈ તમે કઈ એવી બ્રહ્મસૂત્ર એને ન ભણાવતા હોય, એવી કોઈ એવી મોટી વાત તમે ન કરતા હોય, પણ સચ છે એમ કે એકદમ તામસિક, સબ અહીંયા કઈ હોય જ નહીં, ટોટલી એમ. તો ભગવાન તમારામાં આવો વૈષમ્ય દોષ કેવી રીતે છે? અમુકને નાનપણથી તમે સાત્વિક બનાવ્યા, અમુકને રાજસિક, અમુકને સાવ આળસુના પીર તામસિક બનાવ્યા, એવું થોડું હોય. એટલે હવે ભગવાન એનો જવાબ આપે છે, મીન્સ આદિ શંકરાચાર્યજી એનો જવાબ આપે છે. ભાષ્ય હું વાંચું છું. યે ચ એવ સાત્વિકાઃ સત્વનિર્વૃત્તાઃ ભાવાઃ પદાર્થાઃ રાજસા રજોનિર્વૃત્તાઃ તામસાઃ તમોનિર્વૃત્તાઃ ચ યે, આવા જે ગુણ છે, કે કોઈ સાત્વિક ગુણ છે, કોઈ રાજસિક ગુણ છે, સત્વ નિવૃત્તાઃ એટલે સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલા, રજસમાંથી કોઈનામાં ઉત્પન્ન થયેલા ગુણ છે, કોઈનામાં તમસમાંથી ઉત્પન્ન થયેલા, તમો નિવૃત્તાઃ. યે ચ કેચિત પ્રાણીનામ, કોઈ બીમાં આવા પ્રકારના ગુણ છે, સત્વ ગુણ, રજસ ગુણ કે તમસ, તો એ શું કામ છે? ભગવાનમાં વૈષમ્ય દોષ છે એટલે જુદા જુદા નથી, પરંતુ આદિ શંકરાચાર્યજી જણાવે છે, યે કેચિત પ્રાણીનામ સ્વકર્મ વશાત જાયન્તે ભાવાહ. એ બધા ભાવાહ, કોઈ સત્વગુણ પ્રધાન છે, કોઈ રજસ ગુણ પ્રધાન છે, કોઈ તમોગુણ પ્રધાન છે, એ બધા મારે કારણે નથી ભાઈ. તું મને વૈષમ્ય દોષ મને નહીં આપ. બધા શેને કારણે છે? તો કે સ્વકર્મ વશાત જાયન્તે ભાવાહ. આ બધા જ ભાવો સ્વકર્મ વશાત છે. એટલે કોઈ બાળક જન્મથી તમને સત્વગુણ પ્રધાન દેખાય, કોઈ રજોગુણ પ્રધાન દેખાય, કોઈ તમોગુણ પ્રધાન દેખાય, તો પોતપોતાના કર્મોને કારણે છે. તો તમે એમ કહો હવે સારું લ્યો, સ્વકર્મ વસાત, પોતાના કર્મોથી તામસિક છે, એટલે હવે એવા ને એવા રહેવાના. એવું હું નથી કહેતી. અત્યારે ઈ તામસિક છે સ્વકર્મ વશાત, પૂર્વના એવા કર્મો છે, એટલે તમે એવા બી બાળકો જોયા હશે, એવા એવા ખાઈ ખાઈને એકદમ જાડા પાડા થઈ ગયા હોય, કાંઈ એને ભણવું ન ગમે, આખો દિવસ કાંઈ એને આવું જંક ફૂડ ખાવું હોય, કાં આખો દિવસ એ સ્ક્રીન સામે લઈને બેઠો હોય, હલે નહીં એના જગ્યાએથી, એટલા વજન વધી ગયા હોય, ભણવું જરાય ન ગમે, એટલું મા બાપ બિચારા કે કાંઈ ન કરે. તો એવી ભયંકર તામસિક પ્રકૃતિના ગુણો લઈને આવેલી છે વ્યક્તિ, સ્વકર્મ વશાત, એના કર્મો એવા છે. તો કર્મો એવા છે તો જરૂરી નથી કે આખી જિંદગી એવી જ રહે, પ્રકૃતિ એવી લઈને આવ્યા છે. પછી પ્રકૃતિ ઉપર આપણો પુરુષાર્થ છે, દેટ ઇઝ સાધના. કે વ્યક્તિ તમોગુણી છે, રજોગુણી છે, તો આખી જિંદગીની સાધના એ તો છે કે વ્યક્તિએ સત્વગુણ પ્રધાન બનવાનું છે. આપણા 1 year કોર્સમાં જ એક છોકરી જે છે, એ મને લગભગ અહીંયા 20 days હતી ને, અહીંયા 21 દિવસ, તો એણે મને ઓછામાં ઓછું 21 વાર કીધું, હું તો બહુ તામસિક છું, હું તો બહુ તામસિક છું. એટલે મેં તો આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન ધીસ નોનસેન્સ. તામસિક હોય તો શું છે,
એ તામસિક પ્રકૃતિને ભગાડવા માટે ભગવાને નથી આપ્યા 2 હાથ ને 2 પગ. ઘોયરા આવું કામ કરે છે? મેં કીધું એક પણ દિવસ આપણે મંદિરમાં ટાઈમસર ના આવે, રોજ બહાના કાઢે, રોજ બહાના કાઢે. મારી પ્રકૃતિ જ તામસિક છે. मैं ऐसी ही तामसिक हूँ. एक दिवस હું એટલી ખીજાણી ને મેં કીધું કે ये कहना छोड़ और तू पर मुझे इतना रात में पूरी रात नींद नहीं आती है, मुझे ये दर्द है वो दर्द है. એટલે પછી એકવાર તો મેં મંદિરમાં એને એકદમ ખીજાઈને કીધું, મેં કીધું જો ભી હે, आई डोंट वांट टू लिसन योर इडियोटिक टॉक, मुझे तू 6:20 को मंदिर में चाहिए, पूरी रात नींद नहीं है तो भी चाहिए. એટલે મેં એને કીધું કે તું છે ને 6:20 આવી જાય, બરાબર છે? પછી અહીંયા છે ને ભગવાનની સામે ગુજરી જાય ને તો એનાથી તો સારું મોત એ કઈ નહીં. આખી રાત આમાં જો મેં કીધું આખી રાત સૂતા ન હોય, પછી મેં કીધું તને જો એવું થતું હોય કે મરી જવાય, તો મેં કીધું કોને ભગવાનના મંદિરમાં ગુરુની સન્મુખ મેં કીધું મુક્તિ મળે, આવી જાય. મેં કીધું ગુજરી જાય તો હારામ હારું. મેં કીધું પણ મેં કીધું આખી રાત નો સુવે એટલે કોઈ ગુજરી જાય. મેં તો આવી જાય કાલથી, નહીતર મેં કીધું ઘરે જતી રહે છે, નથી માનતું જોતી. પછી એક દિવસ મોડી નથી આવી, રોજે 6:20 આવી જ જાય. અને પછી મને એને લખ્યું હતું કે હા એમ કે માતાજી મેં મેરે તમસ પર પૂરા કામ કરતી. એટલે તામસિક પ્રકૃતિ સ્વકર્મ વશાત હોઈ શકે, આળસુના પીર, પણ એ તામસિક બેડીઓમાં રહેવું એવું કઈ લખેલું નથી. એટલે જે બી લોકોને જે બી વસ્તુ માટે એમ કે મારાથી તો ન થાય, પણ કરવા માંડો ને, કરવા માંડો. જે બી તમારું કર્તવ્ય કર્મ છે, જે બી રાષ્ટ્ર માટે, ગુરુ માટે, માતા પિતા માટે, ઘર માટે કરવા માંડો ને. કર્તવ્ય કર્મ કરતા કરતા ગુજરી જાય તો એને સ્વર્ગ મળે એવું લખ્યું છે. સાચે શું ગુજરી જવાય? હું તમને લખીને આપું કે જે લોકો કામ કરે ને એ ગુજરતા નથી, નથી કામ કરતા ને એ લોકોને બધા માનસિક ને બધા પ્રકારના રોગ આવે, એ વેલા ગુજરી જાય. એટલે પોતાની એક બેઝિક ટેન્ડન્સી કે પ્રકૃતિ લઈને બધા નો ડાઉટ આવ્યા છે, પણ આપણે આટલી બધી ભગવદ્ ગીતા ભણીએ તો એનો સારી છે કે તામસિક માંથી રાજસિક બનવાનું, રાજસિક માંથી સાત્વિક બનવાનું. એના માટે તો આટલું બધું ભણાવું છું કે પોતાની પ્રકૃતિને વશ એને જીતવાનું છે, એને વશ થઈને નથી જીવવાનું. માતાજી મેં તો તામસિક હું, મેં કીધું वो कहना पहले तो बंद कर दे, मैं तो तामसिक हूं. काम कर शुरू कर ने. સેવાનું એ કઈ કામ ન કરે ક્યારે ઈ છોકરી. મેં કીધું ક્યાં હોગા, ચલ શુरू કર દે. એટલે ભગવાન જે છે એમાં ન તો વૈષમ્ય દોષ છે, પછી આપણી પ્રકૃતિ એવી છે, લોભી પ્રકૃતિ છે, ખટપટ કરવાની પ્રકૃતિ છે, તો એ રાજસિક પ્રકૃતિ છે. તો એની ઉપર કામ કરો તો તમે સાત્વિક બની શકો. આળસુ ને સાવ કામને ઠેલવાની પ્રકૃતિ છે, તો એમાં ઉપર કામ કર્યું તો રાજસિક બની જાય. રાજસિક ઉપર કામ કરો તો સાત્વિક બની શકાય. એટલે ભગવાનમાં નથી વૈષમ્ય દોષ, ન તો આપણે આપણા સ્વકર્મ વશાત, એટલે મેં તો એસી હું એસા આપણા કર્મોને પણ દોષ આપવાની જરૂર નથી, કારણ કે આપણને ભગવાને પુરુષાર્થ કરવાનો મોટો એટલે મોટો અવસર આપેલો છે. મનુષ્ય જન્મ શેને માટે છે? એના માટે તો છે સાધના કરવા માટે. એટલે ભગવાન કહે છે કે સ્વકર્મ વશાત જાયન્તે ભાવાહ, અને આગળ કહે છે તાન મત એવ જાયમાનાન ઇતિ એવમ વિદ્ધિ સર્વાન સમસ્તાન એવ. એ સાત્વિક હોય, રાજસિક હોય, તામસિક, બધા મારાથી જ ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. એટલે ક્યાં ક્યાં ભગવાનને જોવો તો ભાઈ આ સાત્વિક, રાજસિક, તામસિક નું આખા ચતુર્દશ ભુવન છે, બધે હું જ છું. અચ્છા બધા તમારાથી છે તો તમે પણ એની ઉપર આશ્રિત છો, તો ભગવાન કે જરાય નહીં. કેવી રીતે? આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।